મહારાષ્ટ્ર રાજ્ય જિલ્લા નાસિકના માલેગાંવના અલગ અલગ પોલીસ સ્ટેશનો ફલ 3 ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી રબારી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ જેબી પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોના ફિલ્ડ વર્ક હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ વર્ક આધારે શોધાયેલ ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા કાર્યરત હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ સાજિદ મિયા લાકો મિયા તથા એસી ધર્મેશભાઈ ભરતભાઈ નાઓને ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસ આધારે મળેલ માહિતી આધારે મહારાષ્ટ્ર જિલ્લો નાસિક માલેગાંવ રમજાનપુરા પોલીસ સ્ટેશન CR નંબર 183/2023 એનડીપીએસ એક્ટની કલમ 20(8) મુજબ તથા 2 મહારાષ્ટ્ર જિલ્લા નાસિક માલેગાંવ રમજાનપુરા પોલીસ સ્ટેશન CR નંબર 287/2021 ઔષધ અને સૌંદર્ય પ્રસાધન 1980 એક્ટ કલમ મુજબ તથા મહારાષ્ટ્ર જિલ્લા નાસિક માલેગાંવ પર પવરવાડી પોલીસ સ્ટેશન CR નંબર 1/11/2023 આઈપીસી એક્ટની કલમ 328 મુજબના ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી ઇસ્માઇલ ઉર્ફે તીરી અબ્દુલ ગની શેખ ઉંમર વર્ષ 35 રહેઠાણ બિલ્ડિંગ નંબર B1 રૂમ નંબર 14 ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત મૂળ વતન નાગછાપ ઝુંપડપટ્ટી ગલી નંબર 2 બડા કબ્રસ્તાનની બાજુમાં માલેગાંવ જિલ્લા નાસિક મહારાષ્ટ્રને સુરત શહેર ભેસ્તાન ખાતેથી ઝડપી પાડતી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.